દાયરો બેઠા તારે પણ ગઢવી બે વૈસારા કોઈક દુબળા હતા તાજીના અને વેપાર કરવા લઈ ગયા. બસ બસ બેટા બસ. શું શક્તિ નામ જેવું છે ને એવો જ એનો પાવર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આજે આપણે જઈશી ઉત્તેલિયા રેસમાં. તમને કાલે કીધું હતું કે આપણે ઉત્તેલિયા ઘોડાની જે રેસ છે એમાં જઈશી. રેવાલ ચાલ એવી અલગ અલગ 2-3 પ્રકારની હરીફાઈ છે 2024માં. તો આવી જ રીતે 2024માં અલગ અલગ આપણે ઘોડાની રાઈડ, મેળા, મંડી બધું કવર કરવાના છીએ. અત્યારે આપણે સીએનજી પૂર્વ ઊભા રહી ગયા છીએ. વેદાંત પણ આપણી સાથે તૈયાર છે અને અહીંયા ગેસ પણ જબરજસ્ત પૂરાઈ રહ્યો છે. હમણાં પૂરાઈ જાય એટલે આપણે અહીંથી નીકળી જાઓ અને ડાયરેક્ટ ઉત્તેલિયા બાજુ વયા જાઓ. તો ખૂબ મજા આવવાની છે આજના વ્લોગમાં. બન્યા રહેજો છેલ્લે સુધી, જોયા રાખજો અવનવું. અને આપણી ઓલી સરપ્રાઈઝ છે એ પણ તૈયાર છે, એટલે 1-2 દિવસની અંદર તો આપણે એ પણ લેવા જવાનું થશે. કદાચ તમને ખબર પડી ગઈ હશે કે આપણી શું સરપ્રાઈઝ છે, તો ગેસ કરજો અને કોમેન્ટ્સ કરજો. તો ચાલો વધીએ આપણે આગળ, કારણ કે ગેસ પૂરાઈ ગયો છે. જય કષ્ટભંજન દેવ, સાળીંગપુર હનુમાનજી મહારાજને આપણે દર્શન કરવા જવાનો અત્યારે ટાઈમ નથી, કારણ કે આપણે રેસમાં પહોંચવાનું છે એટલે. પણ આપણે અહીં બહારથી દર્શન કરી લઈએ છીએ. જય બજરંગબલી દાદા. દાયરો બેઠા તારે પણ ગઢવી બે વૈસારા કોઈક દુબળા હતા તાજીના અને વેપાર કરવા લઈ ગયા. પછી આપણે બધા દર ગયા ઘોડા ટારે બધા દુબળા ભાડે તો કરે છે. પછી બધા બેઠા છે, વાત કરવા માંડ્યા, બાપુ આ તાજણિયા છે કે તાજણિયામાં શું ફેર પડે કે એ કે ફેર તો હોય જ ને. પછી રવત નાખી ત્યાં કે સિંહ ઓટામાંથી સિંહો નીડ્યું તાજણિયાના એટલે પગ સિંહમાં પૂર્યા હતા. બરાબર. આ કે હું જો કરું એવું નહીં કરો તો તમને ગામમાં ખરાબ દે. પછી ઢોલના નગારા વગાડ્યા હતા કે તાજણિયા ડાબલા કાઢીને નીકળી ગયા અને બીજાના ન નીકળ્યા. આ એ તાજણનો ફેર ગયો. એમ? હા. તાજણ વિશે આપણને કેટલી સરસ માહિતી મળી. હા, તાજણ એટલે અમારે અહીંયા ધરો કે તાજણ તો અમારે વાડી એક ખેતર આપણે તો હરખા પલોટી એટલે તાજણ સુધી વાહેનો હોય. એમ? હા. હાલ તોડે ને અમારે થાય. આપનું નામ? રાણીંગભાઈ મારું. આપનું નામ? રાણીંગભાઈ નામ. રાણીંગભાઈ. કેવું ગામ છે? ભાણેજડા. ભાણેજડા રાણીંગભાઈ છે. બરોબર. કેટલી સરસ માહિતી મળી. આવી જ રીતે આપણે આખા દિવસમાં અલગ અલગ માહિતી આપણને મળતી રહેશે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. કેટલા ઘોડા ભેગા થાય અંદાજ એવો છે તમારો? હા, એની પાસે મને કઈ આઈડિયા ખરો? અહીંયા અત્યારે અજાણ્યો પડે એટલે એમનો 50 ની આસપાસ 45-50 જેવા ભેગા થાય એવો અંદાજ છે. સારા સારા નામચીન ઘોડા. આમાં હશે નામચીન કેટલા લાવે ને? રાજસ્થાન, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, લગભગ મોટા ભાગના 45. તમારું ગામ? અમરેલી. આ કેટલા વર્ષથી થાય છે? હા, અમે અહીંયા પહેલું વર્ષ આપણે જોયું છે, કેમ કે આ રેસનું પહેલું જ વર્ષ છે. અહીંયા ક્યારેય થયો નથી. ઠીક, આ પહેલી વાર આયોજન છે. આ રેસનું આયોજન પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ છે. હજી ક્યારે આવો રેસ અહીંયા થયો નથી. તમે સારંગખેડા ગયા છો ક્યારે? ના, સારંગખેડા નથી ગયા, પણ કચ્છ સુધી, મુન્દ્રા સુધી જઈ આવેલા છે. ઠીક, અમે સારંગખેડા ગયા હતા, 4-5 દિવસ રોકાણા અને બહુ સરસ માહોલ હતો. વધારે મારવાડી હતા, કાઠિયાવાડી ઓછા હોય છે. અહીંયા ચાલવા વાળા સિંધી નસલ, કાઠિયાવાડી, મારવાડી મિક્સ ચાલવા વાળા બધા રેવલના રેસના. આપનું ગામ કયું? મુંદવા વિજય. એ ક્યાં આવે? ગામ રાજકોટ. ગામ રાજકોટ. રાજકોટ છે. ઓકે ઓકે. મુંદવા સરનેમ તમારી? હતા એક ભાઈ કોક ત્યાં, આરીફભાઈ સપ્પા હતા. હા, છે મેંગણીના છે. હા, એની ત્યાં ઘોડીની હતા. અમે એનો ઇન્ટરવ્યુ બધું લીધું હતું. પછી હમણાં એન્ડ્યોરન્સ રેસમાં અમે ગયા હતા રાજકોટ. તમે ગયા હતા એમાં? પાર્ટિસિપેટ કર્યું હતું. આપણી ઘોડી હતી, છાપા ફોટો આવ્યો. શું નામ છે એનું? હેમલ. હા, તો પાકું હતી. હું જ ત્યાં હતો. સવાર હતો, ગોપાલ કુમારા કરીને. હા હા, એ છે આપણા વિડીયોમાં. 20 કિલોમીટરની એન્ડ્યોરન્સ. હજી વ્લોગ કમ્પ્લીટ કરવાના બાકી છે, એડિટિંગ ચાલુ છે. એટલે મારા મિત્રની જ ઘોડી આવી છે. 20 કિલોમીટરમાં જે છે ને એ બંસી બ્રિજરાજભાઈની. ભૂતળ છે એ 40 કિલોમીટરમાં. ઉર્જીતસિંહ મામાની મારા ખાસ મિત્ર છે. આપણે ત્રાપદના છે, ભાવેણા તાલુકા. કેમ છો મિત્રો? આપણે ઉત્તેલિયા પહોંચી ગયા છીએ અને માહોલ બનતો જાય છે, કારણ કે 9 વાગ્યાનો ટાઈમ છે. એટલે બધા ધીમે ધીમે આવતા જાય છે અને થોડી ઘણી ઠંડી છે, તો એની પણ થોડીક અસર દેખાય. અને જો આ બધા ઘોડા ઘોડીઓ બધા આવવાનું ચાલુ છે અને રેસની આજે એવી જમાવટ થવાની છે કે વાત પૂછોમાં. કારણ કે આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળેથી ઘોડા ઘોડીઓ બધું ફૂલ આવ્યું છે અહીંયા.
અને એની રેસ જબરજસ્ત થવાની છે. તો વ્લોગમાં આવી રીતે જોતા જ રહેજો, ખૂબ મજા આવવાની છે. અને શરૂ થાય એટલે આપણે રેસ ને બધું કવર કરશું. આ જે ઉત્તેલિયા ગામ આપણે આવ્યા છીએ એ ધંધુકાથી અને બગોદરાની વચ્ચે છે. અને એવું જાણવા મળ્યું કે ફર્સ્ટ ટાઈમ છે આ રેસનું આયોજન. અને બહુ ફર્સ્ટ ટાઈમ હોવા છતાં એકદમ જબરજસ્ત આયોજન કર્યું છે વસરામભાઈ અને ગોપાલભાઈને. અને અત્યારે ઘોડી ઉતારવાનું ચાલુ છે. ઘોડો છે માકડો સ્ટેલિયન, જબરજસ્ત ગોલ્ડન કલર છે. અને આવી જ રીતે અલગ અલગ કલર આપણને બધા જોવા મળવાના છે. સ્ટેલિયન હોય એ બહુ જબરજસ્ત હોય છે. અહીં પણ આ ટેમ્પામાં 2 આવ્યા છે, એ પણ રેસમાં ભાગ લેવાના છે. અને ધીમે ધીમે માહોલ બનતો જાય છે. 9, 9:30 ચાલુ થશે એવું લાગે છે. આપણા વ્યુઅર છે નિખિલભાઈ અમદાવાદથી. આમ ક્યારેય મળ્યા નથી, પણ જો આ યુટ્યુબથી કેટલો બેનિફિટ કે સીધા આપણને આવીને એમ જ કીધું કે બન્ના રાઇડર ક્લબ અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ, ખૂબ મજા આવે છે. અમદાવાદી છે, આપણે અમરેલીથી છીએ. તો આવી જ રીતે આપણે સારંગખેડામાં ગયા હતા, તો ત્યાં મહારાષ્ટ્રના કોઈ પ્લેસ મને યાદ નથી અત્યારે સિટીનું નામ, ત્યાંના આવ્યા હતા 4-5 લોકો કે ભાઈ અમે તમારા વિડીયો જોઈએ છીએ. તો આવી રીતે પૂરા ભારતમાં કે દુનિયામાં અલગ અલગ લોકો આપણને ઓળખતા થાય છે. અને આપણા વ્યુઅર છે, આ ભાઈ પણ મહેસાણાથી છે. તો આવી જ રીતે અમે રોજ અલગ અલગ કાંઈક ને કાંઈક કાઠિયાવાડી, ઘોડી, મારવાડી આવું બધું અલગ અલગ શૂટ કરતા હોઈએ છીએ. ને આપણે બધાને મજા આવે છે. અને આજના વ્લોગ માટે આપણે ગઈકાલે કીધું હતું કે આપણે એક સોદો કરી નાખ્યો છે. તો હવે એ સરપ્રાઈઝ તો રહ્યું નથી. આમ તો તમે ખબર તો પડી જ જશે કે આપણે શેનો સોદો કર્યો હોય એમ. કારણ કે નિખિલભાઈએ પણ એવું કીધું કે તમે ઘોડી લીધી હોવી જોઈએ એમ. તો સાચું છે. તો આ વ્લોગ કાલે તમે જોતા હશો ત્યારે તો અમે ભરવા વયા ગયા હશું અને આવી જશે. અને અસલ કાઠિયાવાડી લીધેલી છે, કારણ કે આપણને વધારે રસ કાઠિયાવાડી ઘોડીમાં છે. કારણ કે એની તાકાત, અને આપણે રાણીંગભાઈ મેળા એને આપણને તાજણની બધી માહિતી આપી છે, એ પણ બહુ સરસ મજાની આપી છે. તો આવી રીતે અલગ અલગ લોકો આપણને મળશે, આપણને ઘોડા માટેની અલગ અલગ માહિતી મળશે. તો બધું જોવાનું ચૂકશો નહીં. અત્યાર સુધીના વ્લોગમાં તો આપણે બધું આવેલું જ છે, અને આવનારા વ્લોગમાં પણ આવી રીતે બધું અલગ અલગ આવવાનું છે. તો ચોક્કસ જોજો. આપણે ઘોડાની રેસમાં આવ્યા છીએ કે ભેંસની રેસમાં આવ્યા છીએ ખ્યાલ નથી આવતો. આમ જો એની ધડબડાટી છે. હમણાં આપણે એમ કહેતા હતા ગાયોની ધડબડાટી. આમ જો અહીંયા બધી ધડબડાટી જ છે. કેટલી વાર કેવો નંબર આવ્યો છે બધી માહિતી આપણે એની પાસે છે. તો જોઈ રાખજો. બેસ્ટ છે. ખૂબ જ મજા આવે. ઉભો રહેજો, આ રહેજો ઘડી. હાલો લગામની ગાડી છોડ. ભરવાડ. ઓકે, એટલે ઓલા ભવાનભાઈ વખણાય છે, તમારું નામ એવું જ છે? હા, સેમ ટુ સેમ. ઈ ક્યાંના છે? એ લીમડી. હા, લીમડી. તમારું? અમારું અમદાવાદ રાણીપુર. ભવાન ભરવાડ નામ જ એવું છે, ગજબ. તમને તો ખ્યાલ છે, પ્રખ્યાત. અને જો આ 2 ઘોડા લઈને આવ્યા છે, એ બાબત એની માહિતી આપણને આપશે. 3 છે. આનું નામ શું છે? આનું નામ યુવરાજ. યુવરાજ. અને કેટલી ઉંમર છે આની?
11 વર્ષ 11 વર્ષ હા અને સ્ટેલિયન તરીકે જ ઉપયોગ કરો છો આનો? હા ઓસ્ટ્રેલિયન તારીખ ઓકે ઓકે અને બીજું કઈ આ બાબતમાં કઈ માહિતી હોય તો કયો. અત્યારે તો અમે એને દોડ માટે લાયા, પાર્ટી દોડ માટે. પાર્ટી દોડ માટે. હા ફર્સ્ટ ટાઈમ આને ઉતાર્યો અને અમારો જે ઓલો રિવાલનો રહ્યો એ લગભગ 2-3 રેસ આને અગાઉ ક્યારે લઈ ગયા છો કે? ના અગાઉ નહીં, ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ જ છે. ઓકે ઓકે બેસ્ટ ઓફ લક કે તમે આનો નંબર આવે. અને બીજો કયો છે? બીજો આમ શક્તિ. ઓકે શક્તિમાન છે. એને કેટલી વાર લાવ્યા છો? શક્તિ. હા શક્તિને અમે લગભગ 4 થી 5 રેસમાં મૂકેલું, એમાં 3 રેસમાં ઇનામ લીધેલું. ઓકે તો આવા શોખીન છે, 2-4 અલગ અલગ ઘોડા રાખે છે અને હજી આપણે બીજા પણ ઇન્ટરવ્યુ લેશું. આ એક વછેરી છે અમારે, એ રોકેટની છે. ઓકે અને એ વછેરી ચાલવામાં બહુ જોરદાર છે. ત્યાં તો હજી નાની બચ્ચી જ છે. હા ના કોઈ વાંધો નહીં. આ વછેરી જ છે રોકેટની. જે આનો બાપ હતો એ ચેમ્પિયન હતો રિવાલ ચાલમાં. અને અત્યારે ચાલે છે પણ અત્યારે તો શો માટે જ લાવે છે, હજી ઉંમરે નાની આની. ઓકે કેટલી ઉંમર થઈ છે? 2 દાંત. 2 દાંત છે. ઓકે તોય ગજુ સારું છે. ઉભો રે આ લાય લગામ પકડ. પાવર જોવાનો શક્તિનો એમાં મારતો તો નહીં. બસ બેટા બસ. શું શક્તિ નામ જેવું છે ને એવો જ એનો પાવર છે. જુઓ છે ને એકદમ મસ્ત. બાંધે એના માટે કોઈ શબ્દ નથી મળતા. તમે કેવું બોલો પણ કાંઈ શબ્દ મળવો જોઈએ ને, એટલો મસ્ત છે. ભવનભાઈ એવો સાચવેલા છે અને 3-4 વખત ઇનામ પણ મેળવેલ છે આમાં. બસ છોડ દે. હા આગળ જંગલેમાં ઓલા પરથી અંદર એક ચીજ પૂરો લઈ લે ને ખાય બેચારો. હા બાઈસ આવશે પછી સૂર્યપ્રકાશ સામો હોય ને તો ન લેતો. હા ના એટલે જ આને કહું છું. બસ બેટા લોકોની મહેનત બહુ છે. બસ ઉભો રહો. બસ હવે ચલાવે નહીં ને એટલે હમણાં ચલાવશું એટલે ઠંડીમાં प्लीज स्टेज के बिल्कुल बगल में जो राइट साइड में जो तमाम गाड़ियां खड़ी है उसको हटा लिया जाए प्लीज. कपिल की अपील को स्वीकार किया जाए, वक्त जाया न करें. तारीफ करनी पड़ेगी. यकीनन तो आज जबरदस्त मुकाबला होगा. उतरिया के साथ जमीन के ऊपर करो या मरो, कटो या काटो का मुकाबला होगा. बेहतरीन मैच से, हालांकि उनका नाम है पृथ्वीराज सिंह. आज पृथ्वी के ऊपर बना रहे हैं तो यकीनन तो तारीफ करनी पड़ेगी. लाइव टेलीकास्ट कर रहे हैं वो भी, अमरेली से ताल्लुक रखते हैं तो काबिल तारीफ करनी पड़ेगी. तमाम दोस्तों यारों बंदे को एक से बढ़कर एक मेहमान आएंगे यहाँ पर और तमाम दोस्तों यारों को बता दिया जाता है चाहे कोई भी हो, राजा रंग कभी गरीब शेर साहूकार नौकर चाकर फोर्स पुलिस सरपंच सभ्य सीएम पीएम नेता अभिनेता मालिक मजदूर वकील हो या कपिल डॉक्टर हो या कंपाउंडर, तमाम को बता दिया जाता है कि जब पार्टी हो तो महिलाओं को खुला छोड़ दिया जाए. तो काबिल तारीफ करनी पड़ेगी पृथ्वीराज सिंह. हालांकि यहाँ पर लाइव टेलीकास्ट करवा रहे हैं, अमृतसर से ताल्लुक रखते हैं यूट्यूब से, बन्ना रेडर क्लब की ओर से. तो उनकी भी जितनी सलाह रखी जाए, तारीफ की जाए, उतनी कम रहेगी. बन्ना रेडी क्लब. हालांकि एक बंदा तस्वीर निकाल रहा है खुद कपिल की, लेकिन कपिल कोई अल्लाह भगवान खुदा तो है नहीं, हजारात वाला एक इंसान है, वो भी नीक पापी पाखंडी आ गया ठंडी. तो काबिल तारीफ करनी पड़ेगी इस बंदे की भी. पृथ्वीराज सिंह एक बार फिर से खड़े हो चुके हैं यकीनन तौर पर तस्वीरें निकालने के लिए. बंडा रैली क्लब अमृतसर से ताल्लुक रखते हैं.
तमाम दोस्तों यारों को बंदे को बता दिया जाता है कि अपनी घोड़ा और घोड़ियों को उतार कर गाड़ियाँ सही जगह पे